હિમાલયા સ્કાઈસના એક ફ્લેટમાં ઘરકામ કરવા આવતી મહિલાએ રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ ₹4.80 લાખની ચોરી કર્યા અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં મહિલા સહિત તેના સાગરીતને મુદ્દામાલ સમેત ઝડપી લીધા હતા. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ હિમાલયા સ્કાઈસના ફ્લેટ નંબર B703માં રહેતા અને મેડિકલ એજન્સીનો વ્યવસાય કરતા હાર્દિકભાઈ મહેશચંદ્ર કારેલિયાના ઘરે ઘરકામ કરવા આવતા બે મહિલા પૈકી છાયાબેન સોલંકીએ છેલ્લા એક મહિના દરમિયાન ₹2.60 લાખની રોકડ અને ₹2.20 લાખના દાગીનાની ચોરી કરી હતી. હાર્દિક મહેશચંદ્ર કારેલિયા દ્વારા આ મામલે નિલંબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી છાયાબેન ધર્મેશભાઈ સોલંકી અને ધર્મેશ કેશુભાઈ સોલંકીને રોકડ સહિતના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.